ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। 11 જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાનાર છે। 25 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે। આવી સ્થિતિમાં આજે ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ છે એટલે આજે સ્પષ્ટ થઈ જશે કે કઈ ગ્રામ પંચાયતમાં કોણ ઉમેદવાર છે। તો આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી હવે આખરે પીક પર આવી પહોંચી છે અને બહુ જલ્દી આ ચૂંટણી માટે થઈને મતગણતરી અને ત્યારબાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર આપણી સાથે। મલ્હાર, આજે અંતિમ દિવસ છે ફોર્મ ભરવા માટે એટલે આજે સ્પષ્ટ થઈ જશે કે કયા કયા ઉમેદવારો જે છે તે કઈ કઈ ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યા છે। મલ્હાર, ચોક્કસથી યશ, વાત કરીએ તો રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા જે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તારીખ જે છે તે સત્તાવાર રીતે જાહેર કરી હતી। જોકે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જે ખાલી પડતી અને કેટલા ચૂંટણીઓ મળીને કુલ લગભગ 8,326 ગ્રામ પંચાયતો બેઠકો માટેની જે છે તે ચૂંટણી આયોગ દ્વારા જે છે તે નોટિફિકેશન પાડવામાં આવ્યું। લગભગ 28/5ના રોજ જે છે તે ચૂંટણીની જાહેરાત જે છે તે કરવામાં આવી હતી। જો કે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ એટલે કે 9/6ના રોજ તે ઉમેદવારો જે છે તે સરપંચ અને સભ્ય પદ માટે જે છે ફોર્મ ભરી શકશે। આ ઉપરાંત આવતીકાલે એટલે કે 10/6ના રોજ જે છે તે ઉમેદવારીઓના ફોર્મ તપાસણીની જે છે તે કામગીરી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત 11/6 જે છે ઉમેદવારોને ચૂંટણી ન લડવી હોય તો તેવા ઉમેદવારો જે છે તે 11/6ના રોજ જે છે તે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે પરત ખેંચશે। ત્યારબાદ 22/6 રવિવારે જે છે તે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી જે છે તે મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત મતગણતરીની જો વાત કરીએ તો 25/6/2025ના રોજ જે છે તે મતગણતરીની જે છે ગણતરી જે છે તે કરવામાં આવશે। એટલે કહી શકાય છે કે જે રીતે ગ્રામ પંચાયતની ઘણા લાંબા સમયથી જે ખાલી પડેલી બેઠકો હતી જેમાં જો વાત કરીએ સામાન્ય વિભાજન મધ્ય સત્રની કુલ મળીને 4,681। આ ઉપરાંત રાજ્યની અંદર 3,638ની અંદર બેઠકો ઉપર જે છે તે પેટા ચૂંટણી યોજાનારી છે। આમ કુલ 8,324 બેઠકો ઉપર જે છે તે પેટા ચૂંટણીનો જે છે તે જગ જામવાનો છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। આજે ઉમેદવારો જે છે તે મોડી સાંજ સુધીમાં જે છે તે ફોર્મ ભરશે એટલે કે સરપંચ અને સભ્ય પદ માટેના જે છે તે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। સાંજ બાદ જે છે તે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે છે તે 33 જિલ્લાઓમાં જે 8,326 ગ્રામ પંચાયતો પર જે ચૂંટણી યોજાવી છે તેમાં કેટલાક ઉમેદવારો જે છે તે પોતાનું ભાવિ કિસ્મત આજમાવી રહ્યા છે તેનું ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે। યશ, જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર મલ્હાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।